हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। इकोसिस्टम निवसन तंत्र अंतर्गत આજનો આપણો નેક્સ્ટ લેક્ચર જે છે આવશે પ્રોડક્ટિવિટી એન્ડ ડિકમ્પોઝિશન, મતલબ કે ઉત્પાદકતા અને વિઘટન. સૌથી પહેલાં પ્રોડક્ટિવિટી જે છે ટોપિક, એમાંથી વારંવાર જે છે નીટમાં ક્વેશ્ચન રિપીટ થાય છે, બરાબર. એટલે આ ચેપ્ટર અંતર્ગત ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એમાંનો સૌથી પહેલો ટોપિક આવશે ઉત્પાદકતા. ઉત્પાદકતા શું છે, એના પ્રકાર કયા કયા છે, અને એને રિલેટેડ જે લાસ્ટ યર ક્વેશ્ચન પૂછાઈ ગયો કેવો ક્વેશ્ચન છે એના વિશે આપણે જોઈ લઈએ, બરાબર. તો સૌથી પહેલો ટોપિક આવશે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી. ઉત્પાદકતા જે છે એનો અર્થ શું છે? જો કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. આગળ પણ કીધું હતું, કોઈ પણ તંત્ર હોય, તંત્રને ચાલુ રાખવા માટે, એને સક્રિય રાખવા માટે અને સ્થિર રાખવા માટે જરૂર પડે ઉર્જાની. ઉર્જા વગર કોઈ પણ તંત્ર જે છે ચાલી ન શકે. તો એના માટે સૌથી મેઇન મુખ્ય સ્ત્રોત જે છે ઉર્જાની છે સૌર ઉર્જા. સૂર્ય ઉર્જા જે છે એનો સતત ને સતત જે છે તંત્રમાં પ્રવેશ મળતો રહેવો જરૂરી છે. કઈ રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે તંત્ર? જો તો પ્રકાશ સંશ્લેષણ, આગળ કીધું પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ, પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? બરાબર. પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ કોની સાથે સંકળાયેલી છે? તો લઈએ એ પ્રમાણે જો શેના દ્વારા ઉત્પાદકતા મળે છે? પ્રક્રિયાનું નામ પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, એટલે સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણ કરી કોણ શકે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા, કારણ કે વનસ્પતિઓ જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. એટલે કોઈ પણ નિવસન તંત્રમાં આવેલી વનસ્પતિઓ એના દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય. એ એકમ સમયમાં, એકમ વિસ્તારમાં, પ્રતિ ચોક્કસ સમય જે છે એમાં એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતો જૈવભાર અથવા કાર્બનિક પદાર્થોનો મતલબ ખોરાક, બરાબર. નિર્માણ થતો ખોરાક એટલે આપણે અહીંયા સંદર્ભમાં લઈ શકીએ સ્ટાર્ચ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ શું બનાવે? તો કે સ્ટાર્ચ. જૈવભાર અથવા તો એની અંદર રહેલો કાર્બનિક પદાર્થો, એની કુલ માત્રા જે છે એને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અને એકમ પૂછે એનો કે તે વજન ગ્રામ (-2) કે ઉર્જા કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર, ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. આ એનો એકમ છે કે અલગ અલગ ઉત્પાદકતા જે છે એનો જૈવભાર માપવા માટેનો એકમ. વજન સ્વરૂપે માપીએ, બરાબર, અથવા તો ઉર્જા સ્વરૂપે કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર જે છે એના પ્રમાણે પણ આપણે વ્યક્ત કરી શકીએ. જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે. પ્રોડક્ટિવિટી, એટલે પ્રોડક્ટિવિટીના પ્રકાર જે છે એમાં પહેલું છે પ્રાથમિક ઉત્પાદકતા. યાદ શું રાખવાનું છે? જો પ્રાથમિક ઉત્પાદકતા છે એ કોની સાથે સંકળાયેલી છે? તો કે સૌથી પહેલી ઉત્પાદકતા શું? તો પ્રાથમિક ઉત્પાદકતા મતલબ કે લીલી વનસ્પતિઓનો મતલબ થાય ઉત્પાદકો દ્વારા સંગ્રહ થતો જૈવભાર, એટલે એની અંદર નિર્માણ થતો ખોરાકનો જથ્થો. કયો શબ્દ આવ્યો? ઉત્પાદકોનો મતલબ થશે લીલી વનસ્પતિઓ. જે કંઈ પણ સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકે એ બધા ઉત્પાદકો કહેવાય. એ ઉત્પાદકો સૌથી પહેલું સ્તર છે નિવસન તંત્રનું. પ્રથમ સ્તર દ્વારા સંગ્રહ થતો જૈવભાર, એટલે એને નામ આપ્યું પ્રાથમિક ઉત્પાદકતા, બરાબર. એટલે આ રીતે પ્રાથમિક ઉત્પાદકતા કોની સાથે સંકળાયેલી છે? તો ઉત્પાદક સજીવો જે છે એની સાથે સંકળાયેલી એક ઉર્જાનો જથ્થો. તેને વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના કરવા માટે ગ્રામ (-2) પ્રતિ યર કે કિલો કેલરી મીટર સ્ક્વેર પ્રતિ યર, એટલે એક વર્ષ જે છે એમાં એટલું વજન કેટલું છે કે એક વર્ષ જે છે એમાં એની ઉર્જા કેટલી છે એના સ્વરૂપે પણ વ્યક્ત કરી શકાય. એટલે તમારે યાદ રાખવાનું છે, એકમ પૂછાય કે ઉત્પાદકતાને માપન કરવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે. તો પહેલાં સામાન્ય વજનનો એકમ, ઉર્જાનો એકમ, એને પ્રતિ વર્ષ, એક વર્ષના સમય સરખામણીના ગાળામાં આ રીતે ઉર્જાના સંદર્ભમાં અથવા તો વજનના સંદર્ભમાં આપણે ગણી શકીએ.
ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન કહે છે, જીપીપી. ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. જો ગ્રોસનો મતલબ કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મતલબ શું? તો કે જે આગળ મેં કીધું પ્રમાણે કે પ્રાથમિક ઉત્પાદકતામાં કીધું કે ઉત્પાદકો દ્વારા સંગ્રહ થતો ખોરાકનો જથ્થો, એ ખોરાકનો જથ્થો જેટલો પણ પ્રકાશલેષણ દ્વારા નિર્માણ થાય છે સૌથી પહેલાં એ કહેવાય ગ્રોસ, ટોટલ. જીપીપી મતલબ કુલ જથ્થો, બરાબર. એક વર્ષનો સમય હોય કે કોઈ પણ એક જે છે આપણે ચોક્કસ સમય લઈએ, એ સમયના સંદર્ભમાં જે કુલ નિર્માણ થયું છે ખોરાક એ કહેવાય જીપીપી. અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા મતલબ નેટ પ્રાઇમરી પ્રોડક્શન એનપીપીમાં વિભાજિત કરી શકાય. એટલે આ બંનેનો અર્થ સમજવાનો છે. જીપીપી જે છે અર્થ શું છે અને એનપીપી, આ બંને પ્રાથમિક ઉત્પાદકતા જે છે એના પ્રકાર. બંનેને આપણે ટૂંકમાં બહુ સિમ્પલ અર્થ જે છે એમાં લઈએ. આમાંથી 2020 જે છે એમાં ગઈ નીટમાં ક્વેશ્ચન જે છે આમાંથી હતો. બરાબર, સમજાવું છું કઈ રીતે. તો જો, તો બંનેનો અર્થ પહેલાં ખાસ પ્રકાશલેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. એટલે જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા જે મળે છે એને કહેવાય જીપીપી, કુલ પ્રાથમિક ઉત્પાદકતા. એટલે કોઈ પણ વનસ્પતિ જે છે એના લક્ષ્યમાં કે ઉત્પાદકોના લક્ષ્યમાં જે આપણને કુલ સંગ્રહ થતી ઉર્જા કે જૈવભાર મળે એને કહેવાય જીપીપી. કુલ મતલબ ગ્રોસ, બધી કુલ જે છે ઉર્જા જે છે, કુલ સ્ટાર્ચનો જથ્થો એ કહેવાય એની જીપીપી. પરંતુ વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવાય. એટલે વનસ્પતિ જે ખોરાક નિર્માણ કરે છે એને ખુદ પોતાના શ્વસનની પ્રક્રિયામાં અમુક જથ્થો વાપરે. જેમ કે સ્ટાર્ચ બન્યું, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું શ્વસન થાય, ગ્લાયકોલિસિસ થઈ જશે, બરાબર. એનું ક્રેબ્સ ચક્ર થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય. એટીપી મેળવવા માટે શ્વસનની ક્રિયામાં અમુક જથ્થો વાપરે છે. એમાંથી જીપીપીમાંથી. જીપીપી કુલ સ્ટોક છે, એમાંથી પોતાના માટે જે વાપરે પછી વધે એને કહેવાય એનપીપી. આમ કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતો ઘટાડો, જેને આર તરીકે દર્શાવ્યું છે, તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા થાય. એટલે આ શું થઈ ગયું? એનપીપી બરાબર જીપીપી માઇનસ આર. માઇનસ આર જે છે એ આર શું છે? તો શ્વસનમાં વપરાશથી થતો ઘટાડો. એટલે આ સૂત્ર થઈ ગયું, બરાબર. એનપીપી મતલબ શું છે? જીપીપી માઇનસ આર. એટલે આ સૂત્ર થઈ ગયું. જીપીપી વધુ હોય એમાંથી આર એટલે શ્વસનની પ્રક્રિયા. કોઈ પણ વનસ્પતિને પોતાના બધી ક્રિયાઓ કરવા માટે અમુક જથ્થો ખોરાકનો વાપરવો પડશે. એ વાપર્યા પછી જે વધે એ નેટ કહેવાય, નેટ પ્રોડક્ટિવિટી. પ્રાઇમરી તો છે જ તે. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી મતલબ પ્રાથમિક ઉત્પાદકતા જે છે, બરાબર, એના મુખ્ય બે ભાગ થશે. એક કુલ વિભાગ અને બીજું એના શ્વસન દરમિયાન વપરાશ થયા પછી જે વધ્યું એ છે એનપીપી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. આમાંથી ક્વેશ્ચન જે છે નીટ 2020 જે છે એમાં શું ક્વેશ્ચન હતો? જો નીટ 2020 જે હમણાં લાસ્ટ એક્ઝામ ગઈ એમાં આવો ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી જીપીપી અને એનપીપી અનુલક્ષીને કયું વાક્ય સાચું છે? તો વાક્ય સંદર્ભમાં આ રીતે હતું કે જીપીપી હંમેશા વધુ હોય એનપીપી કરતાં, કે એનપીપી કરતાં જીપીપી હંમેશા વધુ હોય. વધુના સંપર્કમાં હતું. તો શું આના પરથી ખ્યાલ આવી જાય? આના પરથી ખ્યાલ આવી જાય આપણને કે આમ ઓલવેઝ જીપીપી જે છે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એનું કુલ માત્રા વધુ હોય હંમેશા, એના કરતાં ઓછું કોણ હોય? એનપીપી. કારણ કે એનપીપી જે છે એમાં શ્વસનની ક્રિયાને લીધે થયેલો ઘટાડો છે. એટલે હંમેશના માટે જીપીપી હંમેશા વધુ રહેવાનું છે. એમાંથી શ્વસન દરમિયાન બાદ કરેલો ભાગ કાઢીએ પછી આપણને એનપીપી જે છે મળે. એટલે આ સંબંધને અનુલક્ષીને નીટ 2020માં ક્વેશ્ચન પૂછાણો કયું બંનેમાંથી હંમેશા વધુ હોય? તો એનપીપી કરતાં જીપીપી હંમેશા વધુ હશે, બરાબર. આ જે છે હંમેશા વધુ હશે, આ જે છે એ ઓછું હશે. એટલે આ બંને જે છે એનું પ્રમાણ, બરાબર. સિમ્પલ ખ્યાલ આવી જાય. એટલે બંનેનો ખાસ અર્થ યાદ રાખવાનો છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. રિપીટ. પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો પ્રાથમિક ઉત્પાદકતા સંકળાયેલું છે ઉત્પાદકો સાથે. ઉત્પાદકો મતલબ લીલી વનસ્પતિ. એના બે પ્રકાર, જે કુલ ઉર્જા સંગ્રહ કરે છે, કુલ નિર્માણ કરે છે જીપીપી, અને પોતાના માટે જે શ્વસન દરમિયાન વાપરે છે એ બાદ કરતાં જે જીપીપીમાંથી વધે એ કહેવાય એનપીપી. આમ એના પરથી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ મતલબ કે તૃણાહારીઓ કે વિઘટકોના
વપરાશ ઉપભોગ માટે ઉપલબ્ધ જેવો ભાર છે। આ બીજી અર્થમાં જે છે એનો અર્થ આપ્યો જો એ કઈ રીતે, દાખલા તરીકે આપણે આ રીતે લઈએ જો, જેમ કે વનસ્પતિ, સાચા અર્થમાં લઈએ લીલી વનસ્પતિ, અહીંથી લઈએ સૂર્યપ્રકાશ। સૂર્યપ્રકાશમાંથી લીલી વનસ્પતિ જે છે એ ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર, ખોરાકનો સંગ્રહ કરશે। લીલી વનસ્પતિને ખાનારા છે દાખલા તરીકે તૃણાહારી અથવા તો બીજા કોઈ પણ વિઘટક। લીલી વનસ્પતિ જે છે આ વિભાગને આપણે લઈએ, આ શું છે તો કે આ કહેવાય ઉત્પાદકો। ઉત્પાદક સૃષ્ટિ છે। તૃણાહારીઓ અને વિઘટકો એ ખોરાક નિર્માણ નથી કરી શકતા, એ કહેવાય ઉપભોગી। પહેલા ઉત્પાદકો કહેવાય, આ કહેવાય ઉપભોગીઓ, જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે વનસ્પતિ। હવે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જા દ્વારા લીલી વનસ્પતિ જે છે જે ખોરાક નિર્માણ કરે, કઈ રીતે કરશે તો કે પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણ કરશે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા એમાં નિર્માણ થશે ખોરાક, બરાબર। કુલ ખોરાક જે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મળે, કુલ જીવભાર, કુલ જીવભાર, તો એ જીવભાર, કુલ જીવભાર કયો થશે જીપીપી, મતલબ વનસ્પતિઓમાં જે કુલ ખોરાક નિર્માણ થયો એ જીપીપી, જીપીપીમાંથી શ્વસન દરમિયાન વાપરે, શ્વસન દરમિયાન વપરાશ બાદ વધતો જીવભાર, એટલે વનસ્પતિ પોતે જે છે પોતાના શ્વસનની પ્રક્રિયા કે એટીપી નિર્માણની પ્રક્રિયામાં જીપીપીમાંથી ઘટક બાદ કરશે, બરાબર। એટલે જીપીપી માઇનસ આર વધશે એનપીપી। એનપીપી મતલબ શું થશે, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા। નિર્માણ કઈ કરી પહેલા, કુલ, બરાબર, કુલ જે છે પ્રાથમિક ઉત્પાદકતા નિર્માણ થઈ, એમાંથી શ્વસન દરમિયાન વપરાણી વધી કઈ છે વનસ્પતિમાં એનપીપી। હવે જો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તૃણાહારી, દાખલા તરીકે તૃણાહારી તરીકે કોઈ લઈ લો, કોઈ ઈયળ, તો ઈયળ જે છે એ પાંદડા ખાય છે, તો ઈયળના શરીરમાં કઈ ઉર્જા જવાની છે, જીપીપી જશે કે એનપીપી? તો સિમ્પલ છે કે જીપીપી તો કુલ હતી, એમાં વનસ્પતિ પોતાના માટે કુલ વાપર્યા પછી વધી કઈ હોય એનપીપી, એટલે એનપીપી જે છે એ ઉપભોગીઓના સ્તરમાં જવાવાળી જીવભારનો જથ્થો છે। એટલે એનપીપીની વ્યાખ્યા આપણે બે રીતે આપી શકીએ। વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે છે એને આપણે બે રીતે દર્શાવી શકીએ। કઈ રીતે કે લીલી વનસ્પતિઓમાં અથવા ઉત્પાદકો દ્વારા શ્વસનના પ્રક્રિયા દ્વારા જીપીપીમાંથી બાદ થયેલ જીવભારનો જથ્થો એ કહેવાય એનપીપી। બીજા અર્થમાં ઉપભોગીઓના સ્તરે જે સંગ્રહ થવાની છે ઉર્જા, એ જથ્થો કયો છે એનપીપી। કારણ કે ઉપભોગીના ભાગમાં જે આવશે એનપીપી હશે, જીપીપી નહીં હોય। એમાં વનસ્પતિ પોતાના માટે વપરાશ કર્યા પછી જે વધશે એ એનપીપી હશે, જે તૃણાહારી અથવા વિઘટકો મતલબ કે ઉપભોગીના સ્તરે સંગ્રહ થવાવાળી ઉર્જા એ થશે એનપીપી। એટલે એ વ્યાખ્યા આપેલી છે એવી રીતે જો કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા મતલબ કે એનપીપી જે છે એ વિષમપોષીઓ, સ્વયંપોષીમાં સંગ્રહ થાય કઈ છે, સ્વયંપોષીમાં સંગ્રહ થાય છે એ છે જીપીપી, બરાબર। એમાંથી વપરાઈ જાય, વધે એનપીપી, એ વિષમપોષીના વપરાશ માટે, વપરાશ મતલબ વિઘટકો કે તૃણાહારીઓ કઈ ઉર્જા વાપરી શકશે તો એનપીપી ના વપરાશ એટલે કે ઉપભોગ માટે ઉપલબ્ધ જીવભાર છે। પછી બીજી વ્યાખ્યા એવી દ્વિતીય ઉત્પાદકતા, અત્યાર સુધી હતી પ્રાથમિક ઉત્પાદકતા। સેકન્ડરી જે છે પ્રોડક્ટિવિટીને ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરાય છે। પ્રાથમિક ઉત્પાદકતા જે છે પ્રથમ પોષક સ્તર સાથે સંકળાયેલું હતું, ઉત્પાદકો સાથે સંકળાયેલો ભાગ જે છે આ કયા હતા, પ્રાથમિક ઉત્પાદકતા। પ્રાથમિક ઉત્પાદકતા એવી રીતે ઉપભોગી જે છે એના શરીરમાં કઈ ઉર્જા સંગ્રહ થવાની છે, એ સંગ્રહ થતી ઉર્જાને નામ આપ્યું દ્વિતીય ઉત્પાદકતા, બરાબર। દ્વિતીય પોષક સ્તર, ઉપભોગીના સ્તરે જે ઉર્જા સંગ્રહ થવાની છે, મતલબ એનપીપી ઉર્જા મેળવી તૃણાહારીએ, એનપીપી ઉર્જા મેળવી એમાંથી તૃણાહારીઓ પોતાના શ્વસન દરમિયાન કેટલીક ઉર્જા જે છે વાપરશે, બધી ઉર્જા તો મળશે નહીં, અને એ સિવાયની જે વધી રહી છે હવે, બરાબર, એ ઉર્જા થશે દ્વિતીય ઉત્પાદકતા। ઉત્પાદક પ્રથમ પોષક સ્તરમાં સંગ્રહ થતી ઉર્જા એટલે પ્રાથમિક, દ્વિતીય પોષક સ્તર એટલે કે ઉપભોગીમાં સંગ્રહ થતી ઉર્જા એ થશે દ્વિતીય ઉત્પાદકતા। એટલે આ બંને જે છે એનો તફાવત ખાસ યાદ રાખજો। એટલે ઉર્જા જેમ જેમ આગળ જાય હંમેશા ઘટતી જાય, બરાબર, એમાં વધારો ક્યારેય જોવા ન મળે, ઉર્જા હંમેશા ઘટતી જાય।
એક આપણે એને આકૃતિ ચિત્ર સ્વરૂપે આગળ જે છે સમજીએ. પહેલાં જો પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર જ આધારિત છે. ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ, કારણ કે એ ઉત્પાદક સૃષ્ટિ છે, એના ઉપર આધારિત પ્રાથમિક ઉત્પાદકતા છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય પરિબળો, પોષક તત્વોની ઉપલબ્ધિ, વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર પણ આધાર રાખે છે. એટલે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરતા પરિબળો, પર્યાવરણીય પરિબળો, પોષકોની ઉપલબ્ધિ અને પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રમાં જુદી જુદી હોય છે. એટલે પ્રાથમિક ઉત્પાદકતાનું પ્રમાણ અલગ અલગ નિવસન તંત્રમાં બદલાતું રહેતું હોય. સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, જો એન્યુઅલી અને વાસ્તવિક એટલે NPP, બરાબર, નેટ પ્રોડક્ટિવિટી છે, એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન વજનમાં આપ્યું છે. શુષ્ક વજન યરલી આપ્યું છે. વાર્ષિક જે છે 170 બિલિયન ટન આંકવામાં આવે છે, જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે. તેમ છતાં પણ મહાસાગરોની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. મતલબ બાકી રહેલી માત્રા ભૂમિ પરની છે. એટલે પૃથ્વી પરની કુલ જે છે ઉત્પાદકતા, તો પૃથ્વી પરનો જે છે જમીન વિસ્તાર કેટલો છે? જો પૃથ્વી પરનો જમીન વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર, તમને ખ્યાલ છે પૃથ્વી પરનો જમીન વિસ્તાર જે છે એ માત્ર 30% છે. 70% વિસ્તાર જે છે એ સમુદ્ર છે પૃથ્વી પર. પરંતુ તફાવત શું છે? જો તો કે આ 30% જમીન વિસ્તાર જે છે, બરાબર, એમાંથી માત્ર આપણને જે વાર્ષિક NPP મળે છે, વાર્ષિક NPP એ મળે છે માત્ર 55, જમીન વિસ્તારવાળા ભાગ જે છે એમાં મળે છે આપણને 170. અહીંયા ચેન્જ કરી નાખું. વાર્ષિક NPP મતલબ કે વનસ્પતિ પોતાના શોષણ દરમિયાન ઉપયોગ કર્યા પછી પણ પ્રાપ્ત થતી વાર્ષિક NPP, બરાબર, એ વનસ્પતિ જે છે એના દ્વારા મળે છે 170 બિલિયન ટન. આંકડા યાદ રાખવાના છે. જ્યારે 70% વિસ્તાર હોવા છતાં દરિયાઈ વિસ્તારમાંથી જે વાર્ષિક NPP મળે છે એ માત્ર ને માત્ર છે 55 બિલિયન ટન. એનો મતલબ જમીન વિસ્તાર ઓછો હોવા છતાં, બરાબર, એમાં વનસ્પતિઓ વધુ છે. એટલે વનસ્પતિઓના દ્વારા એનું મળતું જે છે વાર્ષિક ઉત્પાદન, જે જીવભારનો જથ્થો એ વધારે છે, બરાબર, આની સરખામણીમાં. ભલે દરિયાઈ વિસ્તાર 70% છે, પણ એમાંથી માત્ર ઉત્પાદકતા મળે છે 55 બિલિયન ટન. એની કરતાં જમીન વિસ્તારવાળા ભાગમાં ઉત્પાદકતા જે છે વધુ મળે છે, બરાબર. હવે બંને પ્રકાર જે છે ને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો તો સૌથી પહેલાં આપેલું છે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, મતલબ પ્રાથમિક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા જે છે એમાં દાખલા તરીકે પર્ણ એક દર્શાવ્યું છે. પર્ણનો મતલબ કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિમાં ખોરાક સંગ્રહ જે છે પ્રકાશલેષણ દ્વારા જે થાય છે, એમાં ઉદાહરણ તરીકે સમજાવ્યું છે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, GPP, બરાબર. કોઈ પણ વનસ્પતિમાં ઉદાહરણ તરીકે દાખલા તરીકે GPP મળે છે આપણને 300 જૂલ, ઉર્જાના સ્વરૂપમાં આપ્યું છે. GPP મળે છે 300 જૂલ. એમાંથી સેલ રેસ્પિરેશન ઓર લોસ ઓફ હીટ એટલે શ્વસન દરમિયાન વપરાશ, શ્વસનની પ્રક્રિયા દરમિયાન વપરાશ થઈ જાય છે, બરાબર. એટલે આ થઈ ગયું R બરાબર થઈ ગયું 100 જૂલ. R પ્રમાણે જે છે કેટલું આપ્યું હતું કે વનસ્પતિમાં કુલ નિર્માણ થાય છે GPP 300 જૂલ. એમાંથી શ્વસનની પ્રક્રિયામાં 100 જૂલ જેટલી ઉર્જા વાપરી નાખે છે. તો જે વધી છે ટીસ્યુ, પેશીઓમાં જે સંગ્રહ થવાની છે એ ભાગ કયો થશે? NPP, બરાબર. NPP નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, મતલબ કે વાસ્તવિક જે છે એ જે પ્રાથમિક ઉત્પાદકતા હોય કેટલી વધી? 200 જૂલ જે છે એની NPP જે છે થશે. એટલે એક સમજાયું છે સિમ્પલ કે કુલ નિર્માણ થાય છે એમાં 300 જૂલ, એમાંથી પોતાના પ્રક્રિયામાં વાપરી નાખે છે 100 જૂલ, તો વધશે 200 જૂલ. હવે 200 જૂલ ટીસ્યુમાં જમા થાય, પેશીમાં. આ પેશી જે છે એમાં જમા થાય છે, પેશીઓમાં મતલબ એ જમા થાય છે ફળમાં. ફળની અંદર જે ઉર્જા જમા થવાની છે કેટલી છે? 200 જૂલ. ફળને ખાનારા જે છે આ કયા થશે? તો કે આ જે છે એ થશે તૃણાહારી.
તૃણહારીઓ મતલબ દાખલા તરીકે કેટરપિલર આપેલી છે કે ઈયળ જે ખાવાની છે એ ફળમાંથી જે છે ખોરાક ખાવાની છે, ફળમાંથી મળતી કુલ જે છે કેટલી, તો એ થઈ જશે સેકન્ડરી પ્રોડક્ટિવિટી, મતલબ કે દ્વિતીય ઉત્પાદકતા. દ્વિતીય ઉત્પાદકતા જે છે એનો મતલબ શું જો, તો કે ઉપભોગીઓ, આ શું થઈ ગયું, ઉપભોગીઓના સ્તરે સંગ્રહ થતો જૈવભારનો જથ્થો, જ્યારે પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ શું છે, ઉત્પાદક સ્તરે સંગ્રહ થતો જૈવભારનો જથ્થો. આ બંનેમાં તફાવત. કેટરપિલર ઈયળ જે છે એમાં જીપીપી ડાયરેક્ટ કેટલો આવી જશે જો 200 જૂલ. શું કામ, કારણ કે છેલ્લે 200 જૂલ હતો. 200 જૂલ જે છે એ જ માત્ર તૃણહારીમાં દાખલ થવાનું છે. બધું તો કદાચ દાખલ પણ ના થાય, પણ એમાંથી અંદાજે લીધેલું છે કે 200 જૂલથી વધારે નથી થવાનું. એટલે આ જે દ્વિતીય ઉત્પાદકતા ઈયળ જે છે એમાં કુલ જે ઉત્પાદકતા જે છે એ મળશે 200 જૂલ. એ 200 જૂલ દરમિયાન શ્વસન દરમિયાન ઘટાડો, શ્વસનમાં વપરાશ, શ્વસનની પ્રક્રિયા આમાં વપરાશ થાય છે, એટલે આમાં આર બરાબર આવે છે 67 જૂલ. અને બીજું પેશીમાં સંગ્રહ થાય છે, પેશીમાં સંગ્રહ થતો ભાગ જે છે 33 જૂલ. અને ફિસિસ મતલબ કે એનો મળત્યાગ જે છે એ દરમિયાન ગુમાવે છે 100 જૂલ. બરાબર. એનો મતલબ શું છે જો, કે ટોટલ જે જીપીપી હતું, બરાબર, એ જીપીપી વાળો ભાગ, જીપીપી માઇનસ જે છે આર અને માઇનસ જે છે એનું મળત્યાગ, એટલે આર પ્લસ મળત્યાગ એ બંને જે છે એ બાદ કરો એટલે એનાથી મળશે એનું એનપીપી. બરાબર. એટલે શું થાય છે જો, ટોટલ હતું 200, એમાંથી આર કેટલો થાય છે 67 પ્લસ મળત્યાગ સ્વરૂપે ગુમાવે છે 100, એટલે 167 ગુમાવી દે. બરાબર. એટલે ખાલી વધે છે માત્ર 33, એ થશે એનપીપી. પણ આ કયું છે, દ્વિતીય ઉત્પાદકતા જે છે એનું એનપીપી, દ્વિતીય ઉત્પાદકતા. એટલે દ્વિતીય ઉત્પાદકતામાં શું લેવું પડશે આપણે, તેનું સૂત્ર આ પ્રમાણે થશે જો, કે એનું એનપીપી ગણવા માટે એની શ્વસનની ક્રિયામાં થયેલો ઘટાડો પ્લસ મળત્યાગ સ્વરૂપે જે ગુમાવે છે ઉર્જા, એ જૈવભારનો જથ્થો, બંનેને આપણે જીપીપીમાંથી બાદ કરશું તો એ આપણને ટોટલ એનપીપી સ્વરૂપે જે છે મળે છે. બરાબર. એટલે આ થઈ ગયું પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા, અને બંનેમાં ખાસ જીપીપી અને એનપીપી જે છે કેટલા પ્રમાણમાં મળે છે, ઉદાહરણ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે એક ટોપિક ખાસ એકમ એનો આવી ગયો. બરાબર. એકમની સાથે સાથે જે છે સૂત્ર યાદ રાખવાનું છે, ઇક્વેશન જે છે પૂછાય છે, જીપીપી શું છે, એનપીપી શું છે, કયું વધુ હોય કયું ઓછું હોય, બરાબર, કયા સ્તરે કઈ ઉર્જાનો સંગ્રહ થાય છે એ પ્રમાણે. અને ખાસ પ્રાથમિક દ્વિતીય ઉત્પાદકતા જે છે એનો અર્થ તમારે યાદ રાખવાનો છે. આ બંને આકૃતિના આધાર આપણે વનસ્પતિમાં સંગ્રહ થાય એ શું છે, અને ઉપભોગી જે છે એમાં સંગ્રહ થાય છે એ શું છે, એ સેકન્ડરી પ્રોડક્ટિવિટી થશે. બરાબર. હવે એના પછીનો નેક્સ્ટ બીજો ટોપિક આવે છે ડીકમ્પોઝિશન, એટલે કે વિઘટન. વિઘટન જે છે આપણે ભણી ગયા આગળ કે ઉત્પાદકતા, વિઘટન, આ બધા જે છે એના ઘટકો છે યુનિવર્સના સમજવામાં. અર્થ શું છે જો, અળસિયાઓને ખેડૂતના મિત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, એવું સાંભળેલું છે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ કરે છે. બરાબર. આ કારણ છે, ખેડૂત જે છે ને અળસિયા શું કામ ઉપયોગી છે, કારણ કે જટિલ કાર્બનિક દ્રવ્યો હોય એને તોડી નાખે છે અને જમીનને ફળદ્રુપ રાખે છે. આ જ પ્રકારે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ કરે છે. એટલે વિઘટકોનું કાર્ય જ છે વિઘટન કરવાનું, જટિલ કાર્બનિક ઘટકોને તોડી સરળ અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરે. બરાબર. કાર્ય શું છે, જટિલ કાર્બનિક ઘટકો એને વિઘટન પ્રેરે, એની પ્રક્રિયા કઈ કરશે, વિઘટન. કોના દ્વારા થાય, વિઘટકો તરીકે કોઈ પણ બેક્ટેરિયા હોઈ શકે, બરાબર, કોઈ પણ ફૂગ હોઈ શકે. શું ફેરવી નાખે, સરળ અકાર્બનિક ઘટકો. આ સરળ અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને વિઘટન, ડીકમ્પોઝિશન કહે છે. વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણ, છાલ, પુષ્પ કે પ્રાણીઓના મૃત અવશેષો
મળમૂત્ર સહિતના દ્રવ્યો એ મૃત અવશેષીય ઘટકો બનાવે છે. મૃત અવશેષી ઘટકો વનસ્પતિ કે પ્રાણીઓના મૃતદેહો, બરાબર, એને નામ આપ્યું છે ડેટ્રિટસ. મૃત અવશેષીય ઘટકો જો વિઘટન માટેનો કાચો માલ છે. વિઘટન થાય કોનું? તો કે વિઘટન થાય છે સૌથી મેઇન ઘટક મૃત અવશેષીય ઘટકોનું, જેમાં આવતા તબક્કા ખાસ અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ અથવા ખાતર નિર્માણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મુખ્ય તબક્કા છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. દરેકે દરેક જે છે એના અર્થ શું છે કે વિઘટનની પ્રક્રિયાના કેટલાક સ્ટેપ છે, એ સ્ટેપમાં કયા સ્ટેપ જે છે એનો સમાવેશ થાય. અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ બધાનો અર્થ સમજી લે. શું એક એક અર્થ થાય છે જો. સૌથી પહેલું, મૃત ભક્ષીઓ જેવા કે અળસિયા મૃત પદાર્થોને નાના નાના કણોમાં તોડીને ખંડિત કરે છે. આ પ્રક્રિયાને અવખંડન કહે છે. સૌથી પહેલું સ્ટેપ. અવખંડનનો મતલબ શું? અળસિયા જેવા જે છે સજીવો હોય એ મૃત ઘટકો, મતલબ દાખલા તરીકે સડી ગયેલા કોહવાયેલા પાંદડા, બરાબર, અથવા તો કોઈ પણ પ્રાણી જે છે એના મૃતદેહનું ઘટક, તો એ એને ખાશે અને ખાઈને એને નાના નાના કણોમાં રૂપાંતરિત કરશે, તોડી નાખશે. તોડીને એનો મળત્યાગ સ્વરૂપે એનો ત્યાગ કરશે. બીજી પ્રક્રિયા છે ધોવાણ. ધોવાણનો મતલબ છે લીચિંગ. લીચિંગની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરમાં પ્રવેશ પામે છે. જો દાખલા તરીકે અળસિયાના મળમાંથી જે ઘટકો જમીનમાં જાય, જમીનમાં પાણીમાં દ્રાવ્ય હોય એવા અકાર્બનિક પોષક તત્વો, પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક દ્રવ્યો જમીનના સ્તરમાં દાખલ થાય, એ પ્રક્રિયાને કહેવાય લીચિંગ. અને અનઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે. એટલે જમીન જે છે એમાં ક્ષાર સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે, મતલબ ક્ષાર સ્વરૂપે આપણને ઉપલબ્ધ નહીં, ક્ષાર સ્વરૂપે જે છે એ જમા થશે. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકો ને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને અપચય કહે છે. એટલે જો બધાનો અર્થ યાદ રાખવાનો છે. બધામાં ખાસ સૌથી પહેલું જે છે એવું અવખંડન. અવખંડન મતલબ શું છે? બરાબર, મૃત અવશેષોના નાના કણોમાં ખંડન. મૃત અવશેષોને નાના ટુકડાઓમાં વિભાજન કરવું એ અવખંડન થઈ ગયું. ધોવાણ, લીચિંગ. લીચિંગ જે છે એનો મતલબ શું છે? બરાબર, તો લીચિંગ પ્રક્રિયામાં શું થાય તો કે જમીનમાં ભૂમિના સ્તરોમાં જલદ્રાવ્ય અકાર્બનિક દ્રવ્યોનું અવક્ષેપિત ક્ષાર સ્વરૂપે જમા થવું, એ થશે ધોવાણ. પછીનો શબ્દ આવ્યો અપચય. અપચય એટલે તમને ખ્યાલ છે કેટાબોલિઝમ. અપચય પ્રક્રિયા જે આવી ગયો. અપચય જે છે એનો મતલબ શું છે કે બેક્ટેરિયા કે ફૂગના ઉત્સેચકો દ્વારા કેટાબોલિઝમ પ્રક્રિયા થાય. ઉત્સેચકો દ્વારા જટિલ ઘટકોને તોડીને સરળ અકાર્બનિક ઘટકોનું નિર્માણ, એ પ્રક્રિયા કઈ થશે? અપચય. એટલે 3 તબક્કા આવી ગયા: અવખંડન, ધોવાણ, અપચય. આ ત્રણેય જે છે પ્રક્રિયામાં ફરક શું છે? અપચય પ્રક્રિયામાં ઉત્સેચકો દ્વારા, મતલબ જૈવિક પ્રક્રિયા થાય છે. ધોવાણ જે છે એમાં એક રાસાયણિક પ્રક્રિયા, જેમાં પાણીમાં દ્રાવ્ય થઈને ક્ષાર બધા જે છે જમીનમાં દાખલ થઈ જાય. અવખંડન એક ભૌતિક પ્રક્રિયા, જેમાં ટુકડા એના થાય છે, મોટા ટુકડા તોડી નાના કણોમાં રૂપાંતરિત થાય છે. બરાબર, એટલે આ 3 તબક્કા અત્રે નોંધવું મહત્વનું છે. વિઘટનમાં ઉપરયુક્ત બધા તબક્કાઓ મૃત અવશેષીય ઘટકો પર સમાંતર એક સાથે ચાલ્યા કરે છે. એટલે આ સ્ટેપ નથી કે પહેલાં અવખંડન થાય, પછી ધોવાણ થાય, પછી અપચય થાય. આ ત્રણેય પ્રક્રિયાઓ સતત જે છે કન્ટિન્યુઅસ એક સાથે ચાલતું રહેતી હોય. મતલબ કે કોઈ પણ મૃતદેહનું વિઘટન થતું હોય ત્યારે વિઘટનમાં બધી પ્રક્રિયાઓ એક સાથે ચાલતી હોય. સેન્દ્રીયકરણ એટલે કે ખાતર નિર્માણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે. જમીનમાં થતી પ્રક્રિયાઓ છે, જેમ કે પહેલું સેન્દ્રીયકરણ, હ્યુમિફિકેશન. હ્યુમસ એટલે ભેજ. એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થ, ડાર્ક કલર એમોર્ફસ સબસ્ટન્સ, બરાબર, અસ્ફટિકમય એક ગાઢ રંગનો પદાર્થ નિર્માણ થાય છે, તેને સેન્દ્ર અથવા તો ખાતર, હ્યુમસ કહે છે. ખાતર કહેવાય છે જે સૂક્ષ્મ જીવાણુકીય મતલબ કે માઇક્રોબિયલ ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. બરાબર, મતલબ
अर्थ શું થયો? જો સેન્દ્રીકરણનો અર્થ શું થશે? તો સેન્દ્રીકરણનો મતલબ એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થવું, અને અસ્ફટિકમય પદાર્થ જે નિર્માણ થયું એનું નામ આપ્યું ખાતર. એ ખાતર જે છે એનું વિઘટન ઝડપથી નથી થતું, એવી જીવાણુકીય પ્રક્રિયાઓ માટે પ્રતિરોધક હોય, એટલે જીવાણુ એનું વિઘટન નથી કરી શકતા, એટલે એનું વિઘટન ખૂબ જ ધીમા ધીમા દરે થાય. કલીલ પ્રકૃતિ હોવાના કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે, એટલે પોષક દ્રવ્યોનું સંગ્રહ કરવાનું કાર્ય કરશે આ ખાતર. એટલે જ શબ્દ આપણે આપેલો છે એનું ખાતર. ખાતર સ્વરૂપે એ જમીનમાં સંગ્રહ રહે, એનું વિઘટન નહીં થાય. સેન્દ્ર પાછું ફરીથી કેટલાક સૂક્ષ્મજીવ દ્વારા વિઘટન પામે અને અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે, જેને ખનિજીકરણ કહે છે, મિનરલાઇઝેશન. મિનરલાઇઝેશનનો મતલબ મિનરલ એટલે સામાન્ય છેલ્લે ખનિજ તત્વો જે છે મુક્ત કરવા. એટલે જે ખાતર નિર્માણ થયેલું હતું એ ખાતર નિર્માણ થયેલા હ્યુમસનું ફરીથી વિઘટન થાય. એ વિઘટન થઈ ગયા પછી પાછા અકાર્બનિક પોષક તત્વો મુક્ત થાય, જે વનસ્પતિ શોષણ કરી શકે. એ પ્રક્રિયાને કહેવાય ખનિજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા જે છે દ્વારા થાય છે. બરાબર? એટલે આખું સ્ટેપ જે છે, પ્રક્રિયા જે છે એમાં અહીંયા દર્શાવ્યું છે. જો દાખલા તરીકે જમીન ઉપર ઉગેલ એક વૃક્ષમાંથી પર્ણ જે છે ખરી જાય, એક લીલું પર્ણ જમીન પર પડે છે, કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા ખવાય છે અને પોષક પદાર્થો અને ઉર્જાનો આહાર જાળમાં પ્રવેશ. આ જે પર્ણ જે છે પડી ગયેલું છે એ કોહવાયેલું પર્ણ પછી આગળ જતા જે છે બીજા આહાર જાળમાં પ્રવેશ કરે. મતલબ દાખલા તરીકે દર્શાવ્યું છે કે ઈયળ દ્વારા ખવાશે. બરાબર? ઈયળ દ્વારા ખવાશે એટલે શું થશે? તો કે સૌથી પહેલું તો કે કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે છે. આ લીચિંગ પ્રક્રિયા, આ જે છે પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા આવી આમાં? આ તબક્કો આવ્યો ધોવાણની પ્રક્રિયા દ્વારા આમાંથી તત્વો જે છે એ જમીનમાં દાખલ થશે. બીજું તો કે આ જે છે દાખલા તરીકે દર્શાવેલું છે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણોનું આંશિક ઉપભોગ કરાય અને પોતાનું સ્વરૂપ ગુમાવીને કચરો બને છે. ફૂગ દ્વારા જે છે પ્રક્રિયા કઈ થશે? તો બેક્ટેરિયાના ફૂગ દ્વારા આગળ પ્રક્રિયા, એવી પ્રક્રિયા કહેવાય અપચય પ્રક્રિયા થાય. ત્યારબાદ અળસિયા, બેક્ટેરિયા, ઈતળી, માટી, ફૂગ વગેરે વિઘટન પામે છે. એટલે આ વિઘટન કરવાની પ્રક્રિયા જે છે આ મતલબ કઈ પ્રક્રિયા થઈ ગઈ? અવખંડન પ્રક્રિયા, અપચય પ્રક્રિયા, ધોવાણ જે છે તબક્કો, આ બધી પ્રક્રિયા થાય એટલે જમીન જે છે એમાં કાર્બનિક પદાર્થો સભર જમીન જે છે મતલબ જમીનમાં તત્વો બધા જમા થશે. એ તત્વોનું પાછું વનસ્પતિ જે છે એના દ્વારા શોષણ થાય. એટલે આ રીતે તત્વો જે છે એનું પોષણ ચક્ર ચાલ્યા કરેલા થઈ ગયું. સ્થળ નિવસનતંત્રમાં વિઘટન ચક્ર જે છે એનું એક નિરૂપણ. અલગ અલગ તબક્કા બધા દર્શાવેલા છે. આકૃતિમાં જે ભાગ આપ્યો છે એનું નામ નિર્દેશન પ્રમાણે યાદ રાખવાનું છે. આમ વિઘટન ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃત અવશેષી ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંગઠનો દ્વારા નિયંત્રિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષી ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય. મતલબ કે કોઈ પણ મૃત ઘટકોમાં લિગ્નિનનું પ્રમાણ અને કાઇટિનનું પ્રમાણ વધારે હોય ત્યારે એનું વિઘટન ધીમે ધીમે થાય છે. જો મૃત અવશેષી ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થો સભર હોય તો તે ઝડપથી વિઘટન થાય છે. આટલું યાદ રાખવાનું છે. વિઘટનનો દર ધીમો ક્યારે હોય અને ઝડપી ક્યારે હોય? ધીમો દર હોવા માટેમાં જવાબદાર છે લિગ્નિન અને કાઇટિન. લિગ્નિન જે છે વનસ્પતિમાં હશે, કાઇટિન પ્રાણીઓમાં હશે. એવી રીતે જેમાં નાઇટ્રોજન ને શર્કરાનું પ્રમાણ વધારે હશે એ જલદ્રાવ્ય છે એટલે એનું વિઘટન જે છે ઝડપથી થશે. તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયા પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. તાપમાન અને ભેજ પણ નક્કી કરશે કે એનું વિઘટનનો દર જે છે કેટલો હશે. કઈ રીતે? જો હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ હોય છે, જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે. તેના પરિણામે કાર્બનિક દ્રવ્યોના ભંડાર જે છે રચાય છે. એટલે વિઘટન વધુ ક્યારે થશે? વિઘટન તો વધુ વિઘટન જે છે થવા માટે એક તો નાઇટ્રોજન શર્કરાનું વધુ પ્રમાણ હોવું જરૂરી છે. બીજું હૂંફાળું ભેજયુક્ત પર્યાવરણ. હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ જે છે એ અનુકૂળ છે. બરાબર? ઓછું વિઘટન ક્યારે થશે? તો કે જ્યારે મૃત અવશેષોમાં લિગ્નિન આવેલા હોય, કાઇટિન આવેલું હોય, તાપમાન ઓછું હોય અને
અજારક જીવન મતલબ ઓક્સિજનનો અભાવ હોય. કીધું ને જો ઓક્સિજન ખૂબ જ વધારે જરૂરી છે તો ઓક્સિજન નહીં હોય ત્યારે વિઘટન અવરોધાય, એના સ્વરૂપે કાર્બનિક દ્રવ્યો જે છે એના ભંડાર રચાય એટલે જમીનમાં એમને એકઠું થતું જશે, વિઘટન ઝડપથી થશે નહીં. બરાબર. એટલે આટલો ભાગ છે વિઘટન અને ઉત્પાદકતા બંને ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ છે અને રિલેટેડ ક્વેશ્ચન જે છે વારંવાર રિપીટ થાય છે. બરાબર. ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન જે છે યાદ રાખવાનું છે. એક્સ્ટ્રા જે ભાગ લખાવેલો છે તમારે એડ કરી દેવાનો છે. બરાબર. આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.